જય દ્વારકાધીશ. આપણે છીએ અત્યારે યુનિવર્સિટી રોડ ઉપર. યુનિવર્સિટી રોડ ઉપર છીએ અને અહીંયાથી આપણે પાર્સલ લઈને બસ સ્ટેન્ડ પાસે મોરબીની ગાડીમાં ચડાવવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો મળ્યા છીએ આગળ. અત્યારે આપણે યુનિવર્સિટીના ગેટથી થોડાક આગળ આવ્યા છીએ. આકાશવાણી ચોક કહેવાય કદાચ, ત્યાં છીએ આપણે. અહીંયા આગળથી પાર્સલ લઈને બસ સ્ટેન્ડ પાસે મૂકવાના છે. યુનિવર્સિટી રોડના ચોક પાસે છીએ આપણે. આ બાજુ જે રસ્તો ગયો એ આ ગયો સીધો ક્રિસ્ટલ મોલ. અહીંયા ઓલી સ્કૂલ છે એ. અહીંયા બધા નાસ્તાવાળા બહુ જ છે બધા. ઢોસા હબ ને સંતોષ ને આ બધી હોટલો અહીંયા જ છે. અને આગળની સાઈડ આ રોડ ઉપર જઈને એટલે એ રોડ ઉપર એ પાઉંભાજી ને ઢોસા અનલિમિટેડ વાળા છે. તો અહીંયાથી આપણે આવીને આ રોડ ઉપર જવાનું આવે. આ છે સંતોષ ચાપડી વાળું શેરી. અહીંયાથી પાર્સલ લેવાના છે આપણે. તો બે પાર્સલ લેવાના હતા અને શેરીમાંથી ભરી લીધા છે ને હવે આપણે નીકળી જઈએ આગળ. આવી ગયો પંચાયત ચોક. આગળ 150નો રોડ આવે, એ ચોકડી આવે, એને કહેવાય ઇન્દિરા સર્કલ. સિગ્નલ બંધ છે ઇન્દિરા સર્કલ. ઇન્દિરા સર્કલ વટી ગયા આપણે. અને અહીંયા મસ્ત મજાનું આવી ગયું ઢોસા હાવ. ડેકોરેશન એક નંબર છે મિત્રો. મને એવું લાગ્યું કે તમને બતાવું. રોડ ઉપર જ છે તદ્દન. આગળ આવી ગયો કોટેચા ચોક પ્લેન વાળો. આવી ગયો કોટેચા ચોક ફાઇટર જેટ પ્લેન વાળો. પોલીસ વાળા મિત્ર આટા મારે છે કંઈક. અહીંયા નજીકમાં જ કોલેજ છે, એટલે લેડીઝ કોલેજ છે, એટલે બધા લેડીઝો આટા મારે છે. અહીંયા જ કોલેજ છે. આવી ગયો છે કાલાવડ રોડ. ભાઈ રાજકોટમાં રાષ્ટ્રપતિજી ફરવા આવ્યા છે ને, તો એ 150 ફૂટનો રોડ આપણે કાલાવડ રોડ. કાલાવડ રોડ આખો બંધ કર્યો છે. એક સાઈડ વન વે કરી નાખ્યો છે. આમ હજારો પબ્લિકને ફરવું પડે, ટ્રાફિક થાય, પણ રાષ્ટ્રપતિજીને ભાઈ આખો રોડ ખાલી જોઈએ. આ રોડ સામેની સાઈડથી રોડ આવે ને આખો રોડ બંધ કરેલો હતો. હવે અત્યારે ખોલ્યો છે. જો ટ્રાફિક ફૂલ થઈ ગયો છે. સામે જો બધે બંધ કર્યું તો પોલીસવાળા બધે ઊભા છે. રાષ્ટ્રપતિની પાછળ આપણે અહીંયા અમીન માર્ગેથી હાલવું પડ્યો હતો. આપણે ચબૂતરાના દર્શન કરતા જઈએ. ગમે એ નેતા કે ગમે એ આવે એટલે રોડ રસ્તા બંધ કરી દે. પબ્લિકને ભલે મરી જાય. અમે એમ્બ્યુલન્સે હલવાની હતી કેટલી. અહીંયા પાછળ ક્યાં કોઈ જોવા આવવાનું હોય. આગળથી ખાલી પોલીસવાળાએ રોડ બંધ કરી દીધો હોય. પાછળ અંદર એમ્બ્યુલન્સ હલવાની હોય, ગમે હોય એ કાંઈ કોઈ જવા ન દે. એ રાષ્ટ્રપતિ આવ્યા હતા, મરી જાય તો માઈ ગયા પબ્લિક. આપણે આવી ગયા અમીન માર્ગવાળા. અહીંયાથી અમીન માર્ગ આવ્યો. અહીંયા સ્પા આવી ગયું. આપણે મિત્રો પાટાની બાજુમાં અમીન માર્ગેથી નીકળી ગયા છે. સીધા ભક્તિનગર સ્ટેશન પાસે નીકળવાનું. કેમ કે આ આગળ એસ્ટોન ચોક ને મહાવીર ચોક ને વિરાણી ચોક ને એ બધા ચોક રહ્યા ને, અહીંથી આપણે જઈએ ને તો એ ટ્રાફિકમાં ફસાઈ જાય પાછા. રાષ્ટ્રપતિજી ટ્રાફિક કર્યો છે રાજકોટના પબ્લિક માટે, તો આપણે અહીંયા ફસાઈ જઈએ.
તો આપણે દવાખાનાના પાર્સલ છે ભાઈ, તો આપણે સ્પીડમાં પહોંચાડવાના હોય તો આપણે પાટાની બાજુવાળો રોડ લઈ લીધો, સીધા વિરાણી ચોકમાં નીકળી ગયા આપણે. જય બજરંગબલી. હવે આગળ લક્ષ્મીનગરનું નાલું આવશે, અહીંયાથી વળી એટલે વિરાણી ચોક. ઓ ભાઈ દોડ્યા ભાઈ. અહીંયા બધા સ્કૂલના સ્કૂટર પડ્યા છે. આ બધા વાહન આવે ને નાલા પાસેથી આવ્યા બધા આમથી, આપણે સીધા વિરાણી ચોકમાં નીકળી ગયા. આપણે હોસ્પિટલ વાળો રોડ લઈ લીધો છે સીધો. હોસ્પિટલ વાળો વિજયનગર મેન રોડ છે સીધો. આપણે રાજસીસાળા પાસે થઈને આપણે સીધા બસ સ્ટેન્ડે નીકળી જાય. હા, રજપૂતપરા શેરી નંબર 6 છે. અહીંથી આપણે સીધા સામે બસ સ્ટેન્ડ દેખાઈ જવો છે. બસ સ્ટેન્ડ ની આપણે ઇકોમાં નાખવાના છે પાર્સલ, મોરબીની ગાડી. તો મિત્રો કુવાડવા રોડ ડીમાર્ટના આપણે બોર્ડ છે, હોમ સીટવાળા વિનેજ મારેલા છે. તો આપણે લઈને જવાનું છે કુવાડવા રોડ ડીમાર્ટ. તો વિડીયો બહીને રહેજો, વિડીયો મળ્યા જી આગળ. તો અહીંયાથી આપણે આવી ગયા બસ સ્ટેન્ડવાળા રોડ ઉપર, રોડ પકડી લીધો છે. હવે અહીંયા કોર્પોરેશન ચોકથી આપણે સંત કબીર પેડક રોડ પકડીને કુવાડવા રોડ પકડવાનો છે. તો આ છે બસ સ્ટેન્ડ. આ PGVCLની ઓફિસવાળો અહીંયા સામે ખૂણામાં આવી ગઈ ઓફિસ. અહીંથી વળીએ એટલે આપણે આવી ગયું બાલાજી મંદિર, રાજેશ્વરી ટોકીઝ, એ બધું આવશે આપણે રસ્તામાં. આવી ગયું બાલાજી મંદિર. આ સોની બજાર વાળો રોડ આવી ગયો. આગળથી આપણે વળી જવાનું જમણી બાજુ. તો આ આવી ગયો રામનાથપરા વાળો ગરુડની ગરબી વાળો ચોક. તો આ આવી ગયો રામનાથપરાનો શમશાન. તો મિત્ર આપણે સીતાફળ વેચવાવાળા આવી ગયા જ ભાઈ. અહીંયા ભાઈ સીતાફળની રિક્ષાઓ ભરી છે ભાઈ. અહીંયા જામફળ મોટા જામફળ. હો ભાઈ. અને આપણે આ પાંજરાપુર પાસે નીકળી ગયા છીએ. આ જે દિવાલ આવી ગઈ પાંજરાપુરની. હવે આ અત્યારે આપણે છીએ ભાવનગર રોડ ઉપર, અને સામે જે વાહન બધા વળે ને આ બાલાજીના મંદિર પાછળ, એ આવી ગયો પેડક રોડ. તો મિત્રો આ પેડક રોડ ઉપર આપણે થોડાક જ આગળ આવેલા, અને અહીંથી જ આપણે તરત જ વળી જવાનું. આ મોબાઈલની દુકાન છે શિવશક્તિ, ત્યાંથી એટલે આગળ જતાં આપણે કુવાડવા રોડ પકડાઈ જાય. અહીંયા સામે સીધો આવી ગયો કુવાડવા રોડ. તો અહીંયા સામે વાહન દેખાય ત્યાંથી આપણે વળી જવાનું છે જમણી બાજુ. આવી ગયો કુવાડવા રોડ. આવી ગયો કુવાડવા રોડ. સીધે જાય એટલે આવે ગ્રીન લાઈન ચોકડી ને કુવાડવા ને અમદાવાદ ને અહીંયા સેલનો પેટ્રોલ પંપ. હો ભાઈ. તો મિત્રો આવી ગયું આપણે કુવાડવા રોડ વાળું ડીમાર્ટ. આપણે અહીંયા સેલરમાં ઉતારવાના છે પાર્કિંગમાં.